કેટલાક લોકોનું કહેવું એમ છે કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું નથી, એમની પાસે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ગુજરાતના રાજકારણના એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. એને કારણે ગુજરાતના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે જ્યારે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા એના 4 જ કલાકની અંદર રાજીનામું આપી દીધું છે અને આ બાબતે એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી દીધી છે કે મેં થોડા સમય પહેલાં જ હાઈકમાન્ડને મારું રાજીનામું મોકલી આપ્યું છે અને જે હારની જવાબદારી છે એ મેં સ્વીકારી દીધી છે અને હાઈકમાન્ડની સાથે વાત કરીને જ્યાં સુધી ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત નહીં થાય ત્યાં સુધી ઇન્ચાર્જ પ્રમુખ તરીકે દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઇન્ચાર્જ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જોકે કેટલાક લોકોનું કહેવું એમ છે કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું નથી, એમની પાસે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. હવે તમને થોડા સમય પહેલાં જ યાદ હશે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના જે નેતાઓ ગુજરાત આવ્યા હતા અને એ વખતે મલ્લિકાર્જુન ખડગે એવું કીધેલું હતું કે શક્તિસિંહ ગોહિલ તમે તમારી શક્તિ બતાવો, કોંગ્રેસ તમારી સાથે છે. પરંતુ એવું લાગે છે કે શક્તિસિંહ ગોહિલ પોતાની શક્તિ બતાવી શક્યા નથી, એટલા માટે હાઈકમાન્ડે રાજીનામું લઈ લીધું છે. કારણ કે રાહુલ ગાંધીએ અહીંયા ગુજરાત આવીને ઘણી વખત આવી વાત કરી હતી કે હવે જે રેસના ઘોડાઓ છે એ બદલવાના છે. લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ અલગ ચાલતા હતા. લગ્નના ઘોડા રેસમાં દોડતા હતા અને રેસના ઘોડા લગ્નમાં દોડતા હતા. તો રાહુલ ગાંધીએ એવું કીધેલું હતું કે હવે કોંગ્રેસની અંદર મોટો બદલાવ કરવાનો છે અને એની શરૂઆત ગુજરાતથી થવાની છે. હમણાં તાજેતરમાં 21 જૂને જ ગુજરાતની અંદર શહેર અને જિલ્લાના લગભગ 40 જેટલા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી અને શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં આ પણ વાત કરી કે હાઈકમાન્ડે મંજૂરી આપી દીધી. એ પછી 40 નવા પ્રમુખો એટલે ઘણા બધા બી છે તો એમને જવાબદારી સોંપી છે. અને શક્તિસિંહ ગોહિલે એમ કીધું કે ભલે હાર જીત તો ચૂંટણીમાં થયા કરે, પરંતુ અમારા જે કાર્યકરો છે એણે સારી એવી મહેનત કરી છે. હવે કડીની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર હતા રમેશ ચાવડા, એમને 60,290 વોટ મળ્યા. પરંતુ વિસાવદરની અંદર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને ખાલી 5,501 વોટ જ મળ્યા. હવે આ પહેલાં જ જ્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ એ પહેલાં જ અહીંયા ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બખેડો થયો અને ગઠબંધન નહીં કર્યું. આમ આદમી પાર્ટીએ કીધું હતું કે અમે એવું ઈચ્છીએ છીએ કે વિસાવદરની અંદર કોંગ્રેસ ગઠબંધન કરે, પરંતુ કોંગ્રેસે ચોખ્ખી ના પાડી દીધી અને વિસાવદર કડી કોઈ જગ્યાએ ગઠબંધન કર્યું નહીં. હવે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું કે લઈ લીધું એની પણ ચર્ચા ચાલે છે અને કેટલાક લોકોનું કહેવું એમ છે કે હાઈકમાન્ડે એમની પાસેથી રાજીનામું માંગી લીધું છે, કારણ કે બેમાંથી એક બેઠક પણ શક્તિસિંહ જીતાડી શક્યા નથી. હવે શક્તિસિંહ વિશે થોડીક તમને વાત કરી લઉં કે શક્તિસિંહ પોતે રોયલ ફેમિલીમાંથી આવે છે અને એમનો લીમડા સ્ટેટ હનુબાના છે ભાવનગરમાં. એમાં 6ઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર ગોહિલના તેઓ દીકરા છે અને એમના દાદા રણજીતસિંહ ગોહિલ હતા એ 1967ની અંદર સ્વતંત્ર પક્ષમાંથી ગઢડાથી ધારાસભ્ય બનેલા અને આમનો શક્તિસિંહ ગોહિલનો જન્મ ભાવનગરના લીમડા ગામની અંદર થયો હતો અને શક્તિસિંહ પોતે પણ 5 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા. કોંગ્રેસમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે. પરંતુ હવે જે નવા ઇન્ચાર્જ તરીકે શૈલેષ પરમારને નિમ્યા છે એની સામે પણ કોંગ્રેસની અંદર ઘણો બધો વિવાદ છે. તો હવે આગામી દિવસોમાં ખબર પડશે કે
કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે એ ગુજરાતમાં કોને પ્રદેશ પ્રમુખ બનાવે છે કે પછી શક્તિસિંહને જ ફરીથી ચાન્સ આપે છે એ પછીથી ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.